Good morning, friends. In this lecture, we will learn about degree. Exam degree પૂછાશે showing comparison અથવા તો comparing people, place and thing. આ પ્રકારની સૂચનાથી તમને ડિગ્રી પૂછી શકે. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ વાત કરીશું એના અર્થની. તો ડિગ્રીનો અર્થ થાય તુલના અથવા સરખામણી. બરાબર. એનો ઉપયોગ અહીંયા લખેલો છે મિત્રો. ઉપયોગ શું કહે છે એ વાંચીએ આપણે. કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીમાં રહેલા ગુણની સરખામણી કોઈ અન્ય વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીમાં રહેલા ગુણ સાથે કરવા માટે ડિગ્રીનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી છે, એમાં કોઈ ચોક્કસ પ્રકારનો ગુણ છે, એની વિશેષતા છે. તો એ વિશેષતા કે ગુણની સરખામણી જ્યારે અન્યની સાથે કરવાની હોય, અન્યમાં રહેલા ગુણ સાથે કરવાની હોય, ત્યારે મિત્રો ડિગ્રીનો ઉપયોગ થાય છે. ઓકે, જેમ કે રાહુલ અને રોહનની વાત કરીએ તો રાહુલ એ રોહન કરતાં વધારે ઊંચો છે. તો અહીંયા બે વ્યક્તિની વાત કરવામાં આવી અને કઈ વિશેષતા, કયા ગુણની ચર્ચા કરવામાં આવે? ઊંચાઈની. જેમ કે અમદાવાદ, ગાંધીનગર જેટલું હરિયાળું નથી. તો અહીંયા વાત કરી છે અમદાવાદ અને ગાંધીનગર નામના બે શહેરની, અને કયા ગુણની વાત કરી? એના હરિયાળાની, મતલબ ગ્રીનરી. કહેવાય. તો આ રીતે તમે કોઈ પણ જ્યારે ગુણની સરખામણી કરતા હોઈએ ત્યારે તમે ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, એના પછી વાત આવે ડિગ્રીના પ્રકારોની. તો મિત્રો ડિગ્રીના કુલ 3 પ્રકાર છે. એક પોઝિટિવ ડિગ્રી, બીજું કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજું સુપરલેટિવ ડિગ્રી. ઓકે, તો પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક તુલના. સમાનતા દર્શક તુલના એટલે કે પોઝિટિવ ડિગ્રીમાં શું હોય છે કે નામ પ્રમાણે અહીંયા મતલબ થાય છે એનો સમાનતા, મતલબ ગુણ સમાન બતાવવામાં આવે. તો હું એમ કહેતો હોઉં કે રાહુલ રોહન જેટલો જ ઊંચો છે, મતલબ બંનેમાં ગુણ ઊંચાઈનો કેવો છે? સરખો છે. બરાબર. અને હું એમ કહેતો હોઉં કે અમદાવાદ ગાંધીનગર જેટલું હરિયાળું છે, મતલબ હરિયાળાનો ગુણ જેટલો અમદાવાદમાં છે એટલો જ ગાંધીનગરમાં છે. બરાબર. માર્ચ મે જેટલો જ ગરમ છે, મતલબ ગરમતાનો જે ગુણ છે એ માર્ચમાં છે એટલો જ કોનામાં છે? મે મહિનામાં છે. બરાબર. તો આ જે પ્રકાર થઈ ગયો કયો થઈ ગયો? પોઝિટિવ ડિગ્રી. બીજો પોઈન્ટ છે અહીંયા કમ્પેરેટિવ. બરાબર. તો કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક. અધિકતા એટલે ખ્યાલ આવી જાય પ્રમાણે કે એકમાં ગુણ અધિક હોય, એકમાં ગુણ ઓછો હોય. બરાબર. જેમ કે ગાંધીનગર એ અમદાવાદ કરતાં વધારે હરિયાળું છે. તો અહીંયા ગાંધીનગરમાં ગુણ વધારે છે અને અમદાવાદમાં ગુણ ઓછો છે. બરાબર. બીજું કે રોહન રાહુલ કરતાં વધારે ઊંચો છે, એટલે ઊંચાઈનો ગુણ જેટલો રાહુલમાં છે એના કરતાં રોહનમાં વધારે છે. આ થઈ ગયા કમ્પેરેટિવ. હવે વાત આવે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીમાં એનો મતલબ શું થાય? શ્રેષ્ઠતા દર્શક તુલના. દેટ મીન્સ કે ગુણ સૌથી શ્રેષ્ઠ બતાવવામાં આવે. બરાબર. તો કે ગંગા ભારતની સૌથી પવિત્ર નદી છે. દેટ મીન્સ પવિત્રતાનો ગુણ જેટલો ગંગામાં છે એટલો અન્ય નદીમાં નથી. વિશાલ અમારા વર્ગનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. દેટ મીન્સ કે ભાઈ હોશિયારીનો જેટલો ગુણ વિશાલમાં છે એટલો અન્ય વિદ્યાર્થીમાં નથી. તો આ જે પ્રકારના ઉદાહરણ થયા એ કયા થયા? સુપરલેટિવ ડિગ્રી. ઓકે મિત્રો, ડિગ્રીમાં કેટલાક મુદ્દા આપણે યાદ રાખીશું અહીંયા. કે તુલનાના આપણે અહીંયા 2 પ્રકાર પાડેલા છે. એક એકની તુલના અને એક અનેકની તુલના. એક અનેકની તુલનામાં મિત્રો માત્ર ડિગ્રીનો 2 જ પ્રકાર આવે. એક તો પોઝિટિવ અને કમ્પેરેટિવ. બરાબર. જેમ કે હું એમ કહેતો હોઉં કે રાહુલ રોહન કરતાં વધારે ઊંચો છે. દેટ મીન્સ એક રાહુલ એક રોહન થઈ ગયું. એક. અમદાવાદ ગાંધીનગર જેટલું હરિયાળું નથી. દેટ મીન્સ એક ગાંધીનગર એક અમદાવાદ. ડિગ્રીનો અહીંયા બીજો પ્રકાર પાડ્યો છે આપણે, એક અનેકની તુલના. બરાબર. તો એક સાથે અહીં અનેક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીની તુલના કરવામાં આવે. હવે એક અનેકના પાછા આપણે 2 પ્રકાર પાડ્યા અહીંયા. બરાબર. સૌથી શ્રેષ્ઠ
અને શ્રેષ્ઠમાંથી એક. બરાબર. વાત કરીએ સૌથી શ્રેષ્ઠની, તો સૌથી શ્રેષ્ઠ એટલે શું? જો હું એમ કહેતો હોઉં ગંગા ભારતની સૌથી પવિત્ર નદી છે, ધેટ મીન્સ કે પવિત્રતાનો ગુણ જેટલો ગંગામાં છે એટલો અન્ય નદીમાં નથી. તો આ વાક્ય થઈ ગયું સૌથી શ્રેષ્ઠ. પરંતુ જો હું એમ કહું કે ગંગા ભારતની સૌથી પવિત્ર નદીઓમાંની એક છે, ધેટ મીન્સ કે પવિત્રતાનો ગુણ જેટલો ગંગામાં છે એટલો અન્ય નદીઓમાં પણ હોઈ શકે. મતલબ કે શ્રેષ્ઠમાંથી એક કરતાં વધારે હોઈ શકે, જ્યારે સૌથી શ્રેષ્ઠ માત્ર એક જ હશે. ઓકે. વાત આવે એક અનેકની, તો એક અનેકની તુલના આવે ત્યારે 3 એ 3 ડિગ્રી બનશે આપણી સામે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. ઓકે. તો હવે શરૂ કરીશું તુલનાનો પહેલો પ્રકાર, ડિગ્રીનો પહેલો પ્રકાર, એકની તુલના. દેખાય મિત્રો? એકની તુલના આવે ત્યારે માત્ર 2 જ ડિગ્રી બનશે, પોઝિટિવ અને કમ્પેરેટિવ. બરાબર. પોઝિટિવની વાક્યરચના તમારી સામે છે. નામ, ક્રિયાપદ, એઝ. જો નકાર હોય તો એઝ ના સ્થાને શું આવે? નોટ સો. પોઝિટિવ રૂપ એઝ અને છેલ્લે નામ. નકાર હોય તો શું યાદ રાખશું? અહીંયા એઝ ની બદલે શું મૂકવાનું? નોટ સો. એટલે રૂપ શું થઈ જશે? નોટ સો એઝ. કમ્પેરેટિવ હોય તો આવશે નામ, ક્રિયાપદ, જો નકાર હોય તો નોટ પ્લસ કમ્પેરેટિવ રૂપ પ્લસ ધેન પ્લસ નામ. ઓકે. ઉદાહરણની વાત કરીએ. અહીંયા ઇંગ્લિશ ઇઝ એઝ ઇઝી એઝ મેથ્સ. અંગ્રેજી ગણિત જેટલું જ સહેલું છે. બરાબર. તો પહેલું નામ ઇંગ્લિશ, બીજું નામ મેથ્સ. બેની વચ્ચે જુઓ અહીંયા એઝ એ શું દર્શાવે? પોઝિટિવ, હકાર. પરંતુ જો આ જ વાક્ય નકાર હોય તો શું થઈ જશે મિત્રો? અહીંયા જુઓ, ક્રિયાપદની પાછળ વાક્યરચનામાં શું કહે છે? નોટ. બરાબર. તો આર્યુ ક્રિયાપદ ઇઝ, એની પાછળ નોટ. મતલબ કે એઝ ના સ્થાને આપણે શું મૂકી દીધું? અહીંયા નોટ સો. તો શું થઈ ગયું? ઇંગ્લિશ ઇઝ નોટ સો ઇઝી એઝ મેથ્સ. અંગ્રેજી ગણિત જેટલું સહેલું નથી. ત્રીજું વાક્ય, ઇંગ્લિશ ઇઝ ઇઝીયર ધેન મેથ્સ. અંગ્રેજી ગણિત કરતાં વધારે સહેલું છે. અને જો આ વાક્ય નકાર હોય તો શું આવે મિત્રો? અહીંયા ઇંગ્લિશ ઇઝ નોટ ઇઝીયર ધેન મેથ્સ. અંગ્રેજી ગણિત કરતાં વધારે સહેલું નથી. મતલબ કે અહીંયા ક્રિયાપદની પાછળ શું મૂકી દીધું? નોટ. એટલે નકાર થઈ ગયો. બીજું એક વાક્ય છે આપણી સામે અહીંયા, માર્ચ ઇઝ એઝ હોટ એઝ મે. માર્ચ મે જેટલો જ ગરમ હોય છે. બરાબર. એઝ છે એટલે હકાર વાક્ય. પરંતુ જો આ જ વાક્ય નકાર હોય તો અહીંયા જે એઝ છે એના સ્થાને મેં શું મૂકી દીધું? અહીંયા નીચે નોટ સો. તો શું થઈ જશે મિત્રો? અહીંયા કે માર્ચ ઇઝ નોટ સો હોટ એઝ મે. માર્ચ મે જેટલો ગરમ નથી. નેક્સ્ટ સેન્ટેન્સ, કમ્પેરેટિવ, ઉપરનું જ વાક્ય પણ કમ્પેરેટિવમાં માર્ચ ઇઝ હોટર ધેન મે. માર્ચ એ મે કરતા વધારે ગરમ છે. આ જ વાક્ય નકાર હોય કમ્પેરેટિવમાં તો આ જે ક્રિયાપદ દેખાય છે ઇઝ, એના પાછળ નોટ. તો મિત્રો શું થઈ જશે અહીંયા કે માર્ચ ઇઝ નોટ હોટર ધેન મે. માર્ચ એ મે કરતા વધારે ગરમ નથી. ઇઝ ઇટ ક્લિયર? હવે મિત્રો તુલનાની આપણી બીજી સાઈડ જઈએ. એક અને એકની તુલના. એક અને એકની તુલના આવે એટલે આપણે એના 2 પ્રકાર પડ્યા હતા, B1, B2. યાદ કરો, B1 માં સૌથી શ્રેષ્ઠ આવે અને B2 માં શ્રેષ્ઠમાંની એક આવે. બરાબર. ચલો વાત કરીશું સૌથી શ્રેષ્ઠની. તો સૌથી શ્રેષ્ઠ એટલે કે એક અને એકમાં 3 એ 3 ડિગ્રી બને, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ.
ચલો પહેલા વાક્ય રચના જોઈએ પોઝિટિવની. તો પોઝિટિવની વાક્ય રચના શું કહે છે મિત્રો? આપણી સામે અહીંયા દેખાય છે તમને. નો અધર પ્લસ સમૂહ પ્લસ ક્રિયાપદ એઝ અથવા સો બેમાંથી ગમે તે ચાલે, ગમે તે મૂકવાનો પ્રોબ્લેમ. પોઝિટિવ રૂપ પ્લસ એસ પ્લસ નામ. એવી રીતે અહીંયા કમ્પેરેટિવની વાક્ય રચના છે મિત્રો તમારી સામે. કમ્પેરેટિવની વાક્ય રચના શું કહે છે જુઓ અહીંયા. નામ પ્લસ ક્રિયાપદ પ્લસ કમ્પેરેટિવ રૂપ પ્લસ ધેન એની અધર પ્લસ સમૂહ. બરાબર. અને મિત્રો અહીંયા સુપરલેટિવની વાક્ય રચના આવશે. નામ પ્લસ ક્રિયાપદ પ્લસ ધ પ્લસ સુપરલેટિવ રૂપ પ્લસ સમૂહ. બરાબર. હવે મિત્રો આ જ વાક્ય રચનાને આપણે ફોલો કરવાની છે અને વાક્ય બનાવીશું, ઉદાહરણ જોઈશું. પણ એની પહેલા એક નોંધ છે, ખાસ યાદ રાખજો અહીંયા મિત્રો કે ઉપરના 3 વાક્ય રચનામાં સમૂહ એવું લખેલું છે. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવમાં ત્રણેય રચનામાં એક જગ્યાએ મેં ક્યાંક સમૂહ લખેલું છે, દેખાય છે અહીંયા. સમૂહ લખેલો છે જો સુપરલેટિવમાં, અહીંયા કમ્પેરેટિવમાં અહીંયા લખેલો છે અને પોઝિટિવમાં મેં અહીંયા લખેલો છે. ધેટ મીન્સ કે 3 વાક્ય રચનામાં જે સમૂહ શબ્દ અહીંયા આવેલો છે, સમૂહ શબ્દ શેમાં આવશે? હંમેશા એક વચનમાં આવશે. ક્લિયર? ચલો મિત્રો હવે આ 3 વાક્ય રચનાના આધારે આપણે એક વાક્ય જોઈએ. પેલું વિધાન છે અહીંયા, નો અધર એનિમલ ઇઝ એઝ વાયોલેન્ટ એઝ ધ ટાઈગર. અન્ય કોઈ પ્રાણી ટાઈગર એટલે કે વાઘ જેટલો વાયોલેન્ટ એટલે કે હિંસક નથી. તો અહીંયા જે મિત્રો અહીંયા નો અધર આપી દીધું, ધેટ મીન્સ કે આ રચના જો પોઝિટિવ પ્રમાણે થઈ ગઈ. જો અહીંયા દેખાય છે પોઝિટિવ પ્રમાણે. બરાબર. આ જ વાક્યને હવે કમ્પેરેટિવમાં ફેરવવું હોય તો કમ્પેરેટિવ રચના શું કહે છે? નામ ક્રિયાપદ આગળ. તો અહીંયા નામ શું છે? ધ ટાઈગર. દેખાય છે અહીંયા આગળ. ઓકે. ટાઈગર પછી ઇઝ, સમૂહ પ્રમાણે અહીંયા ક્રિયાપદ ઇઝ. બરાબર. પછી આવે રચના પ્રમાણે કમ્પેરેટિવ રૂપ. તો વાયોલેન્ટ નું કમ્પેરેટિવ શું કર્યું? મોર વાયોલેન્ટ. પછી વાક્ય રચના શું કહે છે? ધેન એની અધર. તો અહીંયા શું મૂકી દીધું? ધેન એની અધર. છેલ્લે શું આવ્યું વાક્ય રચનામાં? સમૂહ. તો અહીંયા આપણા ઉપરના પોઝિટિવ વાક્યમાં સમૂહ શું છે? એનિમલ. તો અહીંયા એનિમલ લઈ લીધું. ક્લિયર? એ જ રીતે આને હવે સુપરલેટિવમાં ફેરવીએ તો સુપરલેટિવની વાક્ય રચના શું કહે છે? પેલા નામ ક્રિયાપદ આગળ લઈ લો. તો ઉપર ધ ટાઈગર ઇઝ એ નામ ક્રિયાપદ છે જ, આગળ આવી ગયું. બરાબર. પછી ધ દેખાય છે મિત્રો અહીંયા ધ. બરાબર. ધ પ્લસ સુપરલેટિવ એટલે મોર વાયોલેન્ટ, એનું સુપરલેટિવ શું થઈ ગયું? મોસ્ટ વાયોલેન્ટ. બરાબર. અને અહીંયા શું આવી ગયું? એનિમલ. ક્લિયર? તો આખું વિધાન શું થઈ ગયું? ધ ટાઈગર ઇઝ ધ મોસ્ટ વાયોલેન્ટ એનિમલ. ત્યાંથી મિત્રો આગળ વધીએ આપણે. સેકન્ડ સેન્ટેન્સ છે અહીંયા, નો અધર ટોપિક ઇઝ એઝ ઇઝી એઝ ડિગ્રી. અન્ય કોઈ ટોપિક ડિગ્રી જેટલો સરળ નથી. તો અહીંયા આવી ગયું નો અધર. સમૂહ છે ટોપિક, ક્રિયાપદ ઇઝ, પછી એઝ, પોઝિટિવ એઝ, અને અહીંયા મુખ્ય નામ ડિગ્રી. એનું મારે ધારો કે કમ્પેરેટિવ બનાવવું હોય તો રચના પ્રમાણે શું કરવાનું? નામ આગળ લીધું, ડિગ્રી. ત્યાંથી આગળ વધો એટલે ક્રિયાપદ આવશે. બરાબર. પછી કમ્પેરેટિવ રૂપ એટલે ઇઝીયર, પછી ધેન એની અધર, અને છેલ્લે સમૂહ ટોપિક. ક્લિયર? સુપરલેટિવ બનાવો તો સુપરલેટિવની વાક્ય રચના શું કહે છે મિત્રો? પેલા નામ, ક્રિયાપદ ઇઝ, પછી ધ પ્લસ સુપરલેટિવ એટલે ધ ઇઝીએસ્ટ, અને છેલ્લે સમૂહ ટોપિક. ડિગ્રી ઇઝ ધ ઇઝીએસ્ટ ટોપિક. ક્લિયર? એવી રીતે મિત્રો ત્રીજું વાક્ય છે, નો અધર સીઝન ઇઝ સો રોમેન્ટિક એઝ મોન્સૂન. તો મિત્રો અહીંયા નો અધર શબ્દ શું આવે છે? એક સ્ટાન્ડર્ડ શબ્દ છે પોઝિટિવ માટેનું. સીઝન એ સમૂહ છે. ક્રિયાપદ ઇઝ, સો રોમેન્ટિક એઝ એટલે કે એઝ, પોઝિટિવ એઝ. અહીંયા સો ના સ્થાને તમે એઝ મૂકો તો પણ ચાલે. અને અહીંયા છેલ્લે છે નામ, મોન્સૂન. મુખ્ય નામ શું છે? મોન્સૂન. હવે મિત્રો આ જે પોઝિટિવ છે એનું રૂપાંતર કરીશું આપણે કમ્પેરેટિવમાં. તો પહેલા શું આવ્યું? નામ, ક્રિયાપદ ઇઝ. પછી વાક્ય રચના પ્રમાણે જઈએ તો મોર એટલે કે કમ્પેરેટિવ રૂપ. તો શું આવ્યું?
રોમેન્ટિક શબ્દનું કમ્પેરેટિવ થાય મોર રોમેન્ટિક. દેખાય છે? પછી આવે ધેન એની અંદર અને છેલ્લે આવશે સમૂહ. સમૂહ શું છે અહીંયા? સીઝન. ક્લિયર? એવી રીતે હવે પોઝિટિવ સુપરલેટિવ જોઈએ. મોન્સૂન ઇઝ ધ મોસ્ટ રોમેન્ટિક સીઝન. મોન્સૂન સૌથી આહલાદક ઋતુ છે. ક્લિયર મિત્રો? તો B2 ટાઈપની ડિગ્રી એટલે કે શ્રેષ્ઠ માંથી એક, એમાં પણ 3 પ્રકારની ડિગ્રી બનશે મિત્રો. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. એની રચના જોઈ લઈએ. પોઝિટિવની રચના આવશે મિત્રો અહીંયા વેરી ફ્યુ પ્લસ સમૂહ પ્લસ ક્રિયાપદ, સો એસ પ્લસ પોઝિટિવ રૂપ પ્લસ એસ પ્લસ નામ. દેખાય છે અહીંયા? આગળ જે B1 હતું એમાં ખાલી અહીંયા વેરી ફ્યુ ના સ્થાને શું હતું? નો અધર. બાકી બધું એમને. ઓકે, ચલો વાત કરીએ કમ્પેરેટિવની. તો કમ્પેરેટિવમાં મિત્રો આવશે અહીંયા નામ, ક્રિયાપદ, કમ્પેરેટિવ રૂપ, ધેન મેની અધર પ્લસ સમૂહ. B1 માં શું હતું મિત્રો? યાદ કરો અહીંયા ધેન મેની અધર ના સ્થાને પેલામાં શું હતું? B1 માં ધેન એની અધર. યસ, ઓકે. અને વાત કરીએ સુપરલેટિવની. તો સુપરલેટિવમાં આવશે નામ, ક્રિયાપદ, વન ઓફ ધ પ્લસ સુપરલેટિવ રૂપ પ્લસ સમૂહ. ઓકે. અને B1 માં ત્યાં શું હતું? અહીંયા જેવી રીતે મિત્રો અહીંયા વન ઓફ ધ આપેલું છે એવી રીતે ત્યાં શું હતું? B1 માં ખાલી ધ પ્લસ સુપરલેટિવ. જ્યારે અહીંયા શું છે? વન ઓફ ધ પ્લસ સુપરલેટિવ રૂપ. ઓકે. બીજી વસ્તુ કે B1 માં સમૂહ એક વચન આવતો હતો, જ્યારે અહીંયા સમૂહ શું આવે છે મિત્રો? બહુવચન. ઇઝ ઇટ ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. થોડા ઉદાહરણ જોઈશું. Very few animals are as violent as the tiger. ખૂબ ઓછા પ્રાણીઓ વાઘ જેટલા હિંસક હોય છે. તો વેરી ફ્યુ થી શરૂઆત થઈ એટલે આ થઈ ગયું પોઝિટિવ. અને હવે આનું વાક્ય રચના પ્રમાણે આપણે કમ્પેરેટિવ બનાવીએ. તો પહેલા આવે નામ ધ ટાઈગર, પછી આવે ક્રિયાપદ એટલે કે ઇઝ, પછી આવશે કમ્પેરેટિવ રૂપ એટલે કે મોર વાયોલેન્ટ, પછી આવે ધેન મેની અધર. બરાબર? એ આપેલું છે જુઓ. અને છેલ્લે આવશે સમૂહ એટલે અહીંયા આવ્યું એનિમલ્સ. ઓકે. એવી રીતે મિત્રો સુપરલેટિવમાં શું આવે? પહેલા આવે નામ, પછી આવશે ક્રિયાપદ ઇઝ, પછી આવે વન ઓફ ધ, પછી આવશે સુપરલેટિવ રૂપ એટલે મોસ્ટ વાયોલેન્ટ, અને છેલ્લે સમૂહ બહુવચન. ઓકે. The tiger is one of the most violent animals. Clear? પછીનું વાક્ય છે મિત્રો આપણી પાસે અહીંયા very few topics are as easy as degree. ખૂબ ઓછા ટોપિક્સ ડિગ્રી જેટલા સરળ છે. તો અહીંયા નામ શું છે મિત્રો? અહીંયા ડિગ્રી. આપણી પાસે અહીંયા નામ છે ડિગ્રી. બરાબર? આ ડિગ્રી નામ છે. તો હવે એનું કમ્પેરેટિવમાં રૂપાંતર કરીએ મિત્રો. તો પહેલા આવે નામ, ક્રિયાપદ, કમ્પેરેટિવ રૂપ એટલે ઇઝીયર, પછી કમ્પેરેટિવનો મુખ્ય શબ્દ એટલે ધેન મેની અધર, અને છેલ્લે સમૂહ. વાક્ય શું થઈ ગયું કમ્પેરેટિવમાં? ડિગ્રી ઇઝ ઇઝીયર ધેન મેની અધર ટોપિક્સ. ક્લિયર? એવી રીતે સુપરલેટિવ રૂપ આવે તો ડિગ્રી ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ ટોપિક્સ. ઓકે. ત્રીજું વાક્ય જોઈએ મિત્રો આપણે. very few seasons are so romantic as monsoon. ખૂબ ઓછી ઋતુઓ મોન્સૂન જેટલી રોમેન્ટિક હોય છે. તો મિત્રો અહીંયા નામ શું છે? મોન્સૂન. ક્લિયર? એનો ઉપયોગ કરીશું હવે આપણે. તો પહેલા આવી ગયું નામ, પછી એના આધારે ક્રિયાપદ આવી ઇઝ, પછી આવે કમ્પેરેટિવ રૂપ રોમેન્ટિક,
પછી આવે then many other અને પછી આવે seasons. ઓકે, એવી રીતે મિત્રો અહીંયા આવશે સુપરલેટિવમાં નામ એટલે કે મોન્સૂન, ક્રિયાપદ is one of the અને પછી આવે મોસ્ટ રોમેન્ટિક એટલે સુપરલેટિવ રૂપ અને છેલ્લે seasons એટલે કે ચલો ત્યાંથી આગળ વધીશું. Very few problems are so burning as terrorism. ખૂબ ઓછી સમસ્યાઓ આતંકવાદ જેટલી સળગતી છે. બરાબર, તો એનું મિત્રો કમ્પેરેટિવ શું થાય? Terrorism is more burning than many other problems. Okay, ચલો એવી રીતે અહીંયા terrorism is one of the most burning problems. જો મિત્રો આપણે કંઈ નવું નથી કરતા, માત્ર વાક્ય રચના પ્રમાણે કામ કરીએ છીએ. પાંચમું વાક્ય આપણી સામે. હવે આ નો અધર વાળું વાક્ય છે મિત્રો, જુઓ તો એ B1 નું કહેવાય. બરાબર, નો અધર પ્રોબ્લેમ is so burning as terrorism. તો એનું કમ્પેરેટિવ શું થાય? Terrorism is more burning than any other problem. Okay, એવી રીતે terrorism is the most burning problem. Okay, તો મિત્રો આ રીતે તમે ડિગ્રીના વાક્યો સોલ્વ કરી શકશો. અને હવે અહીંયા તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના ઉદાહરણ આપેલા છે. બરાબર, વેરી ફ્યુ બર્ડ્સ, જુઓ વેરી ફ્યુ બર્ડ્સ, તો વેરી ફ્યુ એટલે હમણાં જો B2 પ્રકારની ડિગ્રી છે, તો એના આધારે તમારે જવાબ લખી શકો. વેરી ફ્યુ બર્ડ્સ આર એઝ બ્યુટીફુલ એઝ ધ પીકોક. ક્લિયર? એવી રીતે બીજું વાક્ય, નો અધર રિવર, ફરી B1 સાઈડની ડિગ્રી બની. નો અધર રિવર ક્રિયાપદ એક વચનનું આવશે, કારણ કે નો અધર રિવર એક વચન છે એટલે ઉપર બર્ડ્સ બહુવચન હતું, એટલે અહીંયા બર્ડ્સ પછી આપણે બહુવચનનું ક્રિયાપદ લીધું, પણ અહીંયા રિવર એક વચન છે એટલે રિવરની પાછળ એક વચનનું ક્રિયાપદ ઇઝ. નો અધર રિવર ઇઝ એઝ હોલી એઝ ધ ગંગા. Clear? The Himalayas is one of the, okay, one આવ્યું એટલે સુપરલેટિવ ડિગ્રી, પણ કઈ B2 સાઈડની. The Himalayas is one of the highest mountains આવે, one of the highest mountains, one of the tallest mountains એવું પણ આવી શકે. બરાબર. ચોથું વાક્ય, ધીરેન is the આવ્યું એટલે સુપરલેટિવ બનશે. ધીરેન is the most intelligent boy in our class. એવી રીતે the Nile is longer than, longer ER આવ્યું એટલે કમ્પેરેટિવ બની ગયું, longer than any other river of the world. Clear? તો મિત્રો તમે આ રીતે બીજા વાક્યો સોલ્વ કરજો. તકલીફ હોય તો મને જાણ કરજો, મને જણાવજો. ઓકે, પછી મિત્રો અહીંયા આ જે ડિગ્રીનો ટોપિક છે રાઇટ ધ રિસ્પોન્સમાં પૂછાય, એક આ રીતે પૂછાય. બરાબર, હુ વિન્સ ધ ગેમ, એ નામનો વ્યક્તિ બોલે છે. હુ વિન્સ ધ ગેમ, વાય, રમત કોણ જીતે છે, શા માટે. તો હવે એનો આપણે જવાબ લખવાનો છે, પણ કઈ રીતે ડિગ્રીનો અંદર ઉપયોગ થવો જોઈએ. તો આપણે અહીંયા લખીશું, જવાબ આ રીતે લખી શકાય કે ભાઈ ઇન્ડિયા વિન્સ ધ ગેમ, ભારત મેચ જીતે છે કારણ કે ઇન્ડિયા એ બીજા કરતાં વધારે સારું રમે છે. આવે ને? તો જવાબ આ રીતે લખી શકાય, ઇન્ડિયા વિન્સ ધ ગેમ because
India plays better than any other team. તો ઇન્ડિયા પ્લેસ બેટર દેન એની અધર ટીમ. તો આ જે વાક્ય બોલી છે આપણે એમાં ડિગ્રી આવે જ છે ને, બેટર દેન એની અધર ટીમ. ઓકે, તો હું જે બોલું છું તમારે લખજો. બીજું વાક્ય છે હાઉ મેની રન્સ ડીડ પુજારા સ્કોર ઇન ધ લાસ્ટ મેચ. લાસ્ટ મેચમાં પુજારા કેટલો રન કર્યા. તો અહીંયા પણ આપણે જે જવાબ લખીશું, બી નામની વ્યક્તિ જે જવાબ લખશે એમાં પણ ડિગ્રીનો ઉપયોગ થવો જોઈએ. તો અહીંયા શું આવશે કે ભાઈ પુજારાએ સૌથી વધુ રન કર્યા. પુજારા સ્કોર્ડ હાઈએસ્ટ રન. થઈ ગયું. પુજારા, ફરી બોલું છું, પુજારા સ્કોર્ડ હાઈએસ્ટ રન ઇન ધ લાસ્ટ મેચ. લખ્યું મિત્રો? ઓકે, નેક્સ્ટ. માય શર્ટ ઇઝ શોર્ટ. વોટ યુ સે? મારો શર્ટ ટૂંકો છે. તમે શું કહો છો? તેમાં શું આવે? હા, કે ભાઈ મારો શર્ટ એ તમારા શર્ટ કરતાં વધારે ટૂંકો છે, લખી શકાય ને. તો અહીંયા જવાબમાં તમારે શું લખવાનું? ત્રીજામાં માય શર્ટ ઇઝ શોર્ટર દેન યોર શર્ટ. થઈ ગયું ડિગ્રી. માય શર્ટ ઇઝ શોર્ટર દેન યોર શર્ટ. બરાબર. દેન યોર શર્ટ લખો તો પણ ચાલે અને યોર્સ લખો તો પણ ચાલે, કારણ કે યોર શર્ટ ઇક્વલ ટુ યોર્સ. ક્લિયર? પછીનું વાક્ય છે વોટ આર ધ સિમિલારિટીઝ બિટવીન રિયા એન્ડ સુપ્રિયા. રિયા અને સુપ્રિયા વચ્ચે શું સિમિલારિટી છે? આ તો બહુ સરસ વાક્ય છે. હા, બેની તુલના કરવાની છે. અહીંયા લખવાનું રિયા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ સુપ્રિયા. એ સાઈડની ડિગ્રી બને ને. રિયા, ફરી બોલું છું, રિયા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ સુપ્રિયા. ઓકે, એવી રીતે પાંચમું વાક્ય સચિન ઇઝ નોન એઝ ધ ગોડ ઓફ ક્રિકેટ. સચિન ક્રિકેટનો ભગવાન તરીકે જાણીતો છે, ઓળખાય છે. શા માટે? સચિન ભાઈ જાણીતો છે ગોડ ઓફ ક્રિકેટ, પણ શા માટે? કારણ ડિગ્રી તરીકે લખવાનું. એને કારણ જે જણાવો એમાં ડિગ્રીનો ઉલ્લેખ થવો જોઈએ, કારણ કે બીજા કરતાં બહુ શ્રેષ્ઠ છે. હી ઇઝ ધ બેસ્ટ એવું લખી શકાય. હી પ્લેસ બેટર દેન ઓલ ધ પ્લેયર્સ એવું લખી શકાય. બરાબર? તો લખી શકો છો અહીંયા સચિન ઇઝ નોન એઝ ધ ગોડ ઓફ ક્રિકેટ બીકોઝ હી પ્લેસ બેટર દેન ઓલ ધ પ્લેયર્સ. બીકોઝ હી પ્લેસ બેટર દેન ઓલ ધ પ્લેયર્સ. ફરી બોલું છું, જવાબ લખજો મિત્રો. Sachin is known as the god of cricket because he plays better than all the players. Okay? તો મિત્રો બાકીના જે વાક્યો છે એ તમે જાતે સોલ્વ કરજો. ન આવડે તો મને કોન્ટેક્ટ કરજો. ઓકે, સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, બાય બાય.